મહારાજ શ્રી આજે ખાતામાં જ્યારથી ખાખી પહેર્યા ત્યારથી અમુક કામ અમે કાયદાની મર્યાદામાં જ કરી શકીએ છીએ. હું હંમેશા મારું એક કામ રહ્યું છે કે હું સવારે પૂજા કરીને જ નીકળું છું, અને જો પૂજા સવારે નતા તો સાંજે તો અવશ્ય કરી લઉં. અને એ પૂજામાં એક મારું હંમેશા વાક્ય હોય, ગૌ માતા તારી રક્ષા કરવાની શક્તિ આપજે. એ હંમેશા હું મારી પૂજામાં હોય. એટલે જ આ મારું એવું માનવું છે કે એના કારણે જ આ ગૌશાળામાં અમારો વિદાય સમારંભ થઈ રહ્યો છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. 1995માં મેં આ ખાતામાં પદાર્પણ કર્યું. એના પહેલા એના પછી સ્પોર્ટ્સનો મને શોખ, એટલે રમતગમતમાં ડીફીએડ ને માસ્ટર ડિગ્રી કર્યું. અને માસ્ટર ડિગ્રી વખતે જ મેં આ એક્ઝામ આપેલી જીપીએસસીની 1992. શરત ચૂકથી પ્રોફેસર થઈ ગયો. પેટલાદ આર્ટ સાયન્સ કોલેજમાં સ્પોર્ટ્સનો પ્રોફેસર થઈ ગયો. પણ મારા ભાગ્યમાં લખ્યું હતું. એટલે સરકારે 1995માં અમને બોલાવ્યા કે પધારો, ફોજદાર બનો, અને આપણે માસ્ટરગીરી પડતી મૂકી. અને શોખ જેનો હતો મેં સ્વીકાર્યો. પડકારજનક છે નોકરી, અઘરી છે. 1996 મારો જે તાલીમ પૂરી થઈ એના પછીથી લઈને 2002 ગોધરા કાંડ સુધી મેં પાટણ જિલ્લામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરી. એમાં 2001માં વારાહી ખાતે પણ હતો. સેવા કરવાનો મોકો મળ્યો પાટણ જિલ્લામાં, અને સાડા ત્રણ વર્ષથી હું અહીંયા એઝ અ ડીવાયએસપી તરીકે છું. મારા માતા પિતાને હું વંદન કરું છું, જ્યાં પણ સાંભળતા હોય ત્યાં. કે જે કોઈ આજે આપ બધા પ્રેમથી મને વિદાય આપી રહ્યા છો. મારા બાપુજી મને જે નીતિ શીખવાડી અને મેં અનુસરી છે, અને એટલે જ પ્રેમ તમારો આટલો બધો મેળવ્યો છે. આપણો ખૂબ ખૂબ આભાર બાપુજી. એક રાજાએ દુનિયાનો નકશો એ ફાળવાનું કીધું સામેના માણસોને, અને પછી તમે એને સરખો જેમ હતો એમ બનાવવાનું કહ્યું. હવે આખી દુનિયાનો મોટો નકશો છે. નાના ટુકડા કર્યા હોય અશક્ય છે દુનિયાના નકશાને ભેગો કરવો. ઇટાલી આમ જતું રહે, ઓસ્ટ્રેલિયા આમ જતું રહે. તો એક યુવાને એવું કર્યું કે એ નકશાને ઉલટો કર્યો, પલટાવ્યો. પાછળ જે બ્લેન્ક ભાગ હતો કોરો, એના પર એક માણસનું ચિત્ર બનાવ્યું. માણસ ડ્રોઈંગ સિમ્પલ. અને પછી એના ટુકડા કર્યા કે રાજા હું ટુકડા કરું છું. અને પછી એણે માણસને જેમ હતો એમ ગોઠવ્યો ટુકડાઓથી, અને પછી એને ઉલટાવ્યો તો આખી દુનિયા, વિશાળ દુનિયા જેમ હતી એમ થઈ ગઈ. કહેવાનો ભાવાર્થ, માણસને બનાવશો ને, માણસ પોતે બનશે ને તો દુનિયા 100% સારી બનશે. પોતાએ સારા બનવાનું છે. પોતાએ મારા તન અને મન ને તૈયાર રાખીએ છીએ, અને એટલે જ ફિઝિકલ ફિટનેસ જરૂરી છે એમ હું માનું છું. હું બિલકુલ હંમેશા પોઝિટિવ રહ્યો છું. કોઈ પણ કામમાં, કોઈ પણ સામે વ્યક્તિ આવે, હું મારા પોલીસ સ્ટેશનથી જ્યારે પીઆઈ તરીકે હતો, પીએસઆઈ હતો, પોલીસની જ્યારે રાત્રે નીકળું અથવા બપોરે જમવા નીકળું, તો કોઈ પણ ગેટ સુધીમાં કોઈ પણ માણસ સામે અથવા બેઠેલો હોય તો એને પૂછીને નીકળું, બોલો ભાઈ તમને શું ફરિયાદ છે, કેમ પોલીસ સ્ટેશન આવેલા છો. એટલું મને આદર પ્રજાજન પ્રત્યે રહ્યો છે.
એટલે કોઈ લગભગ ફોન પછી પીએસઓનો આવતો નહીં. હું ઘરે પહોંચ્યા પછી કે સાહેબ આ કોઈ આવ્યા છે ને, કારણ કે હું જતા સુધી કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય એને સાંભળીને પછી જ ઘરે જતો. ફરીથી મને 2022ના સમારંભમાં હાજર પ્રાતઃ વંદનીય એવા બંને મંત્રીશ્રીઓ, માનનીય એમએલએ શ્રી, મહાનુભાવ નામ તો આપી ચૂક્યા છે, મારા ધર્મપત્ની શ્રી, મારા રાધનપુરના વંદનીય વડીલશ્રીઓ, માતાઓ, મિત્રો, પત્રકાર મિત્રો, તમને તો ભૂલાય નહીં, અને મારા સૌથી વાલા, મને હંમેશા વાલા બોર્ડર ઉભેલા યુવાનો, અને પાછળ યુવાનો જે હોય સાહેબ છેલ્લે બોર્ડર ઉપર જ ઉભેલા હોય એ મને હંમેશા પ્રિય હોય. એવા મારા યુવાનો બિલકુલ હતો તો એ ઊંટને અત્યારે પીપળ નીચે બાંધે છે, અને એ પીપળ મેં વાવેલા. ફરીથી હું 2009માં પીઆઈ બની અને 2012થી લઈને 2014ના અંત સુધી ફરીથી હું પાટણ જિલ્લામાં આવ્યો અને મને ફરીથી સેવા કરવાનો મોકો મળ્યો. 2013માં ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પીઆઈ તરીકે રહ્યો. એ વખતે પણ મને આ રાધનપુરના સોની મહાજને અમારું એક બહુમાન કરેલું. સ્વામીજી, હું ક્રાઇમ બ્રાન્ચમાં વાત કરું તો હું ક્યારથી મેં મારા ગામના લાઇબ્રેરીમાં જે પુસ્તકોનું વાંચન કરેલું છે. મને વાંચનનો શોખ. એમાં જે પોલીસની કામગીરી, ડાકુઓ સામે લડતી જે પોલીસને બધું ખરું ને એ વાંચું ને એટલે મારા રોવાટા એ વખતે ઊભા થતા. ત્યારથી મને એવો શોખ કે પોલીસ બનવું. અને અમુક આપણે પ્રેરણા લેતા હોઈએ છીએ. મારો એક હીરો અમિતાભ બચ્ચન લગભગ એ પોલીસ અધિકારી હોય. દેશપ્રેમી પિક્ચર સાહેબ મેં 7 દિવસમાં 7 વખત જોયેલું. 7 દિવસ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. એ મારો હીરો, કોઈ રોલ મોડલ હોય છે આપનો. હું એકલો રહેતો કારણ કે મારા બાળકોને એ ભણી શકે એના માટે ગાંધીનગર સેટ કરેલા. મારી સાથે મારો એક મિત્ર રહેતો, એને મેં ચાવી આપી રાખેલી કે તારે જ્યારે સૂવાનું હોય એટલે બહારથી લોક કરીને રસોડામાંથી અંદર આવીને તારે સૂઈ જવાનું. હું ગમે ત્યારે આવીશ અને ગમે ત્યારે જતો રહીશ. રાત્રે ક્યારે આવું એને ખબર ના. અને આજે પણ આ પ્રયત્ન કરજો, રાત્રે ગમે ત્યારે મને ફોન કરજો. મારો પહેલો ખાલી એક શબ્દ જ હેલો એટલો જ ધીમો છે, બાકીનો બિલકુલ સજાગ છે. મેં મારા શરીરને ટેવ પાડી છે, મને ટેવ પડી છે પોલીસ ખાતામાં. અમે બિલકુલ જાગૃત અવસ્થામાં રહીએ છીએ. સૂતા હોઈએ એના પછી તરતની બીજી ક્ષણ સમાજમાં સારા નરસા પ્રસંગે દોડને ગયા છે. હું પણ ગયો છું જ્યારે મને સમય મળ્યો એટલે. આર્થિક, શારીરિક જે પણ મદદરૂપ થઈ શકું એમ મેં સમાજને મદદ થયો છું. અને આ બધી નીતિ અને એના કારણે મારા બાળકો આજે સારી રીતે અભ્યાસ કરીને સેટ થયા છે. ભગવાનનો ખૂબ આભાર છે. એમણે જે મને પ્રેરણા આપી એ બદલ એમનો આભાર માનું છું. સાહેબ, સૌથી વધારે કોઈ પણ આભાર માનો તો મારા ધર્મપત્નીનો છે. એમને મારો પરિવાર સાચો છે. હાલમાં જે ફેન્સિંગ છે બીએસએફની એ 9થી બાબુ, એટલે વધારે
અમે નાઇટમાં પેટ્રોલિંગ કરતા અને ઊંટ ઉપર જે પેટ્રોલિંગ થતું એની સાથે પણ હું રહેતો અને એ વખતે આઉટપોસ્ટ જર્જરિત થવાની તૈયારીમાં હતી તો મેં પીપળ વાવેલા. એ મારે શું સારું કરવાનું છે, મારી શું ફરજ બજાવવાની છે, એટલું કરે ને તો દુનિયા બહુ સારી છે, બહુ સરસ છે. અને હું આપણે ખાતરી આપું છું કે હું સારો માણસ બનીશ અને સારી રીતે યુવાનોને તૈયાર કરીશ જે સમાજને મદદ કરે. જય રામ. જો ગઈકાલે જ સેન્ટ્રલ લેવલની એક્ઝામમાં એરફોર્સમાં એઝ અ ફ્લાઇંગ ઓફિસર તરીકે નિયુક્ત થઈને આજે એને રિપોર્ટિંગ કર્યું છે હૈદરાબાદ ખાતે. મારા તમામ બાળકો માટે મને ગૌરવ છે.